જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો, અમારી આ યુટ્યુબ ચેનલ જીગર સ્ટુડિયો જીગર પટેલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાજી રહેજો. જય સ્વામિનારાયણ. આડા વિચાર એને સુખ ના આમ બાલા મારે મન ફાવે એમ મનનો દોરાયેલો દોરે એને સુખ ના આવે. સત મળ્યા પછી સીધા ચાલે તેને તેમનું સુખ આવે. માટે આપણે સીધા ચાલો, માટે આપણે સીધા ચાલો. કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ આપણે અશાંતિ આપતી નથી, પણ આપણું મન જ આપણને શાંતિ અને અશાંતિ આપે છે. સ્વામી કહ્યું સભામાં જોતા અજ્ઞાની થઈ જવું. આપણને પણ કહે છે, અત્યારે પણ કહે છે, અત્યારે સભામાં જવું તો અજ્ઞાન થઈને જવું. રસોડામાં તો ઝાપટીને ગયા, શું ખાવાના પછી ભલે ગમે એટલું ટોપ આઈટમ હોય પણ અંદર બધું પડેલું નાખો ક્યાં? આમ જો આપણે મનમાં રહી ગયું, હું જાણું છું એનું એ જ છે, આ બધું કાંઈ તો લેવાના નહીં, એમ કોરા કાટ પાસે. સ્વામી એટલે કહ્યું કે આ બહુ મોટી વાત છે, પહેલાં સમજો આપણે કોણ છે, આ ક્યાં છીએ, આ કેવું સ્થાન છે. એટલે આપણે પણ ઓછા નથી. અનંત જન્મના સુકૃત ઉત્પન્ન થયા છે એને કે આ પુરુષનો જોગ થયો છે, અને આમની તો વાત જ થાય એમ નથી. આપણા ગમેલા પુનઃ તો ના થાય જોગ, પણ ઓલું જેમ હરાજી થાય ને, લાખ રૂપિયાની વસ્તુ 1000માં મળી જાય, એમ આ હરાજી થઈ છે. એટલે આપણે વધારેમાં વધારે પૂન આપણા હતા એટલે આપણો જોગ થયો છે. બાકી આખા બ્રહ્માંડના બધાના પૂન ભેગા કરો તો આ જોગ ના થાય. ભાઈલીના હાર્દિકભાઈ પટેલના પુત્ર જેસિલને ગંભીર બીમારી લાગુ પડી, જેનું નામ હતું લ્યુકેમિયા, બ્લડ કેન્સર. કેન્સરની બીમારી જ્યારે મેં સાંભળ્યું ને ત્યારે મને સમજાયું કે મારે શું કરવું, કે મારાથી નક્કી ના થઈ શકે. એટલે પછી થોડા ટાઈમની અંદર એમણે મને એવું કહ્યું કે એની ટ્રીટમેન્ટ શોર્ટની અંદર નહીં પતે, એને 3-3.5 વર્ષ લાગશે, અને એવું એમણે મને સજેસ્ટ કર્યું. દર 3 મહિને કરોડરજ્જુથી નીચેના ભાગમાં અપાતો આ કીમોથેરાપીનો ડોઝ નાનકડા જેસિલને માટે અત્યંત પીડાદાયક હતો. ઘણીવાર તો સતત 3-4 દિવસ સુધી પથારીવશ રહેવું પડે. તેની આ સારવાર દરમિયાન મિશન રાજીપો શરૂ થયું. એ વખતે જેસિલે ઉત્સાહથી નામ લખાવી દીધું અને એણે મુખપાઠ શરૂ કરી દીધું. એના પછી જાણે એને સત્સંગ દીક્ષા ગ્રંથ પોતાની સાથે રાખવાની એને ટેવ જ પડી હતી. પછી જ્યારે અમે કીમોથેરાપી માટે જઈએ ત્યારે પોતે પોતાની સાથે ત્યાં લઈ લે, અને ત્યાં પણ એ પોતે મુખપાઠ કરતો. મને જ્યારે કીમોનો ડોઝ આપે ત્યારે મને બહુ મળે, ક્યારેક તો મને પાછું પડી જાય, પણ સત્સંગ દીક્ષામાં બાપાની મૂર્તિ જોઉં, અને બાપાની મૂર્તિ જોઉં એટલે મને થાય કે બસ મારે બાપાને રાજી કરી લેવા છે. હું એવા વિચારથી સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરતો. અસહ્ય વેદનામાં પણ ગુરુ રાજીપાના એકમાત્ર વિચારથી સતત સ્થિરતા રાખનાર આ બાળકની દ્રઢતાને કયા શબ્દોમાં મૂલવવી. જ્યારે જેસિલને ફાઇનલ મુખપાઠ આપવા જવાનું હતું તેના આગલા દિવસે જ કીમોથેરાપીનો ડોઝ લેવાનો થયો. બીજા દિવસે જેસિલ મુખપાઠ આપવા માટે પહોંચ્યો, પરંતુ જેસિલ સવારે જ્યારે મારી પાસે મુખપાઠ આપવા માટે આવ્યો ત્યારે તેના મોઢા ઉપર ખૂબ જ નબળાઈ દેખાતી હતી. તે વ્યવસ્થિત બોલી પણ શકતો ન હતો. તેમ છતાં તેણે પોતાના મુખપાઠ આપવાના પ્રયત્નો સતત ચાલુ રાખ્યા. જોકે તે દિવસે તો તેનો મુખપાઠ પૂર્ણ ન થયો, અને થોડા દિવસ પછી તેણે સારી રીતે
એક પણ ભૂલ વગર મુખપાઠ આપી અને સ્વામી બાપાનો રાજીપો પ્રાપ્ત કર્યો. જીવો આપનો